विश्व उमिया फाउंडेशन। उमिया माताजीનું મંદિર ઉમિયા ધામ બનવા જઈ રહ્યું છે, પણ મંદિરની સાથે સાથે અમારી કલ્પના એવી છે કે એની સાથે સાથે એજ્યુકેશનનો કેમ્પસ હશે, એની સાથે સાથે આરોગ્ય ધામ પણ હશે અને દીકરા દીકરીઓના છાત્રાલયો, વર્કિંગ વુમન્સ હોસ્ટેલ, એનઆરઆઈ ભવન, આવા બધા વિવિધ પ્રકારના અને વિવિધ આયોજનો સાથેનો પ્રોગ્રામ કરવા અમે જઈ રહ્યા છીએ। કડવા પાટીદાર સમાજ એ ગુજરાતનો પ્રગતિશીલ સમાજ છે। નાનામાં નાના ગામડાથી માંડી ગુજરાતનું મોટામાં મોટું શહેર એટલે અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાત, જેમ આખા ગુજરાતમાં લાખો કડવા પાટીદાર પરિવારો વસે છે, જે અનેક વિવિધ ધંધાઓ, વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દેશ અને દુનિયામાં પણ દરેક જગ્યાએ કડવા પાટીદાર વડીલોના राजमाता राजेश्वरी श्री उमिया माताजी ने घणी खम्मा, श्री उमिया माताजी ने घणी खम्मा, श्री उमिया माताजी ने घणी खम्मा। बोलो उमिया मित्रों, आ सभाखंड જ્યારે જોઈએ ત્યારે આપણને ખરેખર આપણા એકના રૂવાડા ઉભા થઈ જાય। કેવા કેવા સમાજના રત્નો આ હોલની અંદર બિરાજમાન છે, ત્યારે આપણી વચ્ચે સ્ટેજને સુશોભિત કરી રહ્યા છે એવા ગુજરાત રાજ્યના મંત્રી અને આપણા સમાજનું ગૌરવ એવા માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય શ્રી બાબુભાઈ, ભાઈ શ્રી નારાયણભાઈ, અને હું બધાના નામ નથી લેતો, પણ સમાજના સૌ આગેવાન મિત્રો, एक्चुअली तो
સ્ટેજ સામે નજર કરીએ અને સભાગૃહમાં જો નજર કરીએ તો આપણને એમ થાય કે કોને ઉપર બેસાડવા કોને નીચે બેસાડવા, પણ આ તો એક પરિવાર છે. પરિવારમાં આપણે ક્યાં બેઠા એ મહત્વનું નથી, પણ આપણે કોની સાથે બેઠા છીએ એ મહત્વનું છે. અને એ પરિવારની ભાવના સાથે આજનો આ જે દિવસ ઉગ્યો છે એ કરવા પાટીદાર સમાજના ઇતિહાસમાં આની નોંધ રહેશે. આ સોનાનો દિવસ ઉગ્યો છે, આ એક સુવર્ણ દિવસ છે આપણા માટે. મિત્રો, એક કલ્પના કરવી જોઈએ કે જ્યારે અમેરિકાની અંદર જ્યારે પાટીદાર સમાજની વાત થાય ત્યારે બહુ ગૌરવશાળી વાત હોય. આ પાટીદાર સમાજ તો વિશ્વની અંદર ડંકો વગાડેલો આ સમાજ છે. ઘણી વખતે અમેરિકાની અંદર તમે આંખ બંધ કરીને કોઈ હોટલના દરવાજા ને ખખડાવો અને અંદરથી કોઈ વ્યક્તિ આવે અને જો તમે એને મિસ્ટર પટેલ કહો તો લગભગ ખોટા ના પડે. અને અમેરિકાની ધરતીની ઉપર કોઈ હોસ્પિટલમાં જાઓ અને તમે ફ્રન્ટ ડેસ્ક ઉપર જઈને વાત કરો, તમે કોઈ મૂંઝવણમાં હો અને તમે એમ કહો કે હું ડોક્ટર પટેલને મળી શકું, ખબર નથી તમને એનું ફર્સ્ટ નામ, પરંતુ તમને એવી કોઈ હોસ્પિટલ ન મળે અમેરિકાની ધરતીમાં કે જો ડોક્ટર એ હોસ્પિટલમાં કોઈ પટેલ ડોક્ટર ના. અમેરિકાના સંસદ સભ્યો સાથે કોંગ્રેસમેનો જોડે ઘણી વખતે વાત કરીએ ને એટલે લોકો હસતા હસતા કે હોટેલ, મોટેલ અને પટેલ it goes together. એટલે અમેરિકાની અંદર તમે હોટેલ ઉદ્યોગની આપણે વાત કરીએ ને તો લગભગ 64% બાઉભાઈ હોટેલ ઉદ્યોગ એ ભારતીયોના હાથમાં છે. અહીં આપણે ભારતની અંદર વાત કરીએ, ગુજરાતની અંદર વાત કરીએ, ગુજરાતની બહારના રાજ્યોની વાત કરીએ તો પાટીદાર સમાજ એ ગુજરાતની અંદર તો લગભગ હું માનું છું ત્યાં સુધી 70% જેટલો બિઝનેસ પાટીદાર સમાજના હાથમાં છે. અને ભારતનો 15% બિઝનેસ પટેલ સમાજના હાથમાં. અને હું તમને એક વાત કરું, 1975 હોય કે 76 હોય, પ્રમુખ સ્વામી મહારાજ ફર્સ્ટ ટાઈમ અમેરિકા આવેલા અને આપણા રાજપુરના માણેકભાઈ પટેલ અને એમના ભાણા દશરથભાઈ એમને હોટલમાં ઉતરેલા અને અમે એમને મળવા ગયેલા અને એમની પધરામણીઓ થતી હતી ત્યારે કોઈ પણ મંદિર અમેરિકાની ધરતી ઉપર સ્વામિનારાયણનું હતું નહીં. અને અમે એમની જોડે ફ્લોર પર બેસી સત્સંગ કર્યો, એમની પધરામણીઓ કરતા અને જોત જોતામાં એવા શિખરબંધી જે મંદિરની પરમિશન લેવી હોય તો સિટીની સાથે આપણે લડાઈ કરવી પડે એની હાઈટ માપ મેળવવા માટે. એવા શિખરબંધી મંદિરો દરેક શહેરમાં બની ગયા. તો આ આપણને શું શીખવે છે? તમે ધર્મ અને ધાર્મિકતાને જોડશો નહીં તો ભારત દેશમાં કઈ કામ કરવું હોય તો તમે પાછા પડશો. અને તમે જો વિશ્વની કોઈ ક્રાંતિઓનો ઇતિહાસ જુઓ તો એ લગભગ ધર્મ, ધાર્મિકતા અને મંદિરો સાથે જોડાયેલો રહ્યો છે. એટલે આપણે આજે આપણું કેમ્પસ જે બનાવવા માટે જઈ રહ્યા છીએ એમાં માં ઉમિયાનું મંદિર અને આ રૂમમાં બેઠેલો એક વ્યક્તિ વિચાર કરી લે કે તમે પોતે કોણ છો, તમારી તાકાત શું છે અને તમે શું કરી શકો અને આ જે પ્રોજેક્ટ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ એ ફરીથી કરી શકીશું ખરા? આ એક જ વખત કરી શકાય એવો પ્રોજેક્ટ છે, ફરીથી ન કરી શકાય. અને જો આ પ્રોજેક્ટ કરવો હોય તો આ સીકે પટેલ અહીં ઊભા છે એકલા ના કરી શકે કે આ ટીમ પણ ના કરી શકે. આ સૌના સાથ
સમજવી પડશે કે આપણી પરિસ્થિતિ ગમે તે હોય, આપણી પરિસ્થિતિ ગમે તે હોય, આપણા ઘરે આપણો દીકરો બીમાર પડે છે તો એક ફરજ સમજીને વડીલ, કુટુંબના વડીલ સમજો, પિતા સમજો, મોટા ભાઈ સમજો, નાના ભાઈ સમજો, જે સમજો તે, પણ એક ફરજ સમજીને આપણે દીકરાને લઈને ઘરમાં બેસી રહેતા નથી, એને હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને એનું ધ્યાન રાખીએ છીએ. એ જ રીતે આપણે સૌએ સાથે મળીને આ સહિયારો પ્રોજેક્ટ છે, ખભે ખભો મિલાવીને કામ કરવું.